નમસ્કાર. ચાલો આજે એક મસ્ત મજાની કળા શીખીએ. એક એવી કળા જે મોટામાં મોટા ડેટાને પણ એકદમ સરળ બનાવી દે છે અને એ છે સરેરાશ શોધવાની કળા. ચાલો આ શક્તિશાળી સાધનને બરાબર સમજીએ. હવે જુઓ, સરેરાશ શોધવી એટલે શું? આપણે બધા જ જાણીએ છીએ, બધી સંખ્યાઓનો સરવાળો કરો અને કુલ સંખ્યા વડે ભાગી નાખો. સિમ્પલ, રાઈટ? પણ જો ડેટા આવો આડો અવળો ગ્રુપ્સમાં વહેંચાયેલો હોય તો ત્યારે શું કરવાનું? બસ આ જે સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ. જરા સ્લાઇડ પર ધ્યાન આપો. અહીંયા શું છે? મહિલા શિક્ષકોની ટકાવારીને અલગ અલગ ગ્રુપમાં વહેંચી છે. જેમ કે 15થી 25% 6 રાજ્યો છે. અહીં સીધો સરવાળો તો થાય એમ છે જ નહીં. તો પછી આનો મધ્યક એટલે કે એવરેજ કાઢવો કેવી રીતે? અને હા, આ કોઈ હવામાં વાત નથી હો. ભારતમાં સીબીએસઈ બોર્ડના ધોરણ 10ના લાખો વિદ્યાર્થીઓ માટે આ સવાલ તેમની ફાઇનલ એક્ઝામનો એક બહુ જ મહત્વનો ભાગ છે. એમના માટે તો સાચો જવાબ મેળવવો એટલે સારા ગ્રેડ પાક્કા. તો ચાલો આપણા પહેલા વિભાગમાં જઈએ, સરેરાશની સમસ્યા. અહીં આપણે જોઈશું કે કેવી રીતે સાદું ગણિત પણ ગૂંચવાઈ શકે છે. ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલી અને સૌથી સીધી રીતથી. રીત નંબર 1, પ્રત્યક્ષ અભિગમ. આ રીત છે ને એકદમ સીધી સાદી છે. એનો આઈડિયા બહુ સિમ્પલ છે. આપણે શું કરીએ, દરેક ગ્રુપમાંથી એની વચ્ચેની એક કિંમત લઈ લઈએ, જેને આપણે મધ્ય કિંમત કહીએ છીએ. પછી એ કિંમતને એ ગ્રુપમાં કેટલી વખત આવે છે એટલે કે એની આવૃત્તિ, એનાથી ગુણી નાખીએ. બસ પછી આ બધા ગુણાકારનો સરવાળો કરીને કુલ સંખ્યાથી ભાગી નાખો. અને ગણિતની ભાષામાં આ જ વાતને આ સૂત્રથી બતાવાય છે. આ જે એક્સ બાર છે એ છે આપણો મધ્યક. સિગ્મા, આ નિશાનનો મતલબ છે સરવાળો. એફઆઈ એટલે આવૃત્તિ અને એક્સઆઈ એટલે મધ્ય કિંમત. હવે આવે છે અસલી મજા. જ્યારે આપણે આ રીત વાપરીએ ને તો જુઓ શું થાય છે. આ છેલ્લું કોલમ જુઓ, એફઆઈ ગુણ્યા એક્સઆઈ વાળું. આંકડા જોયા કેટલા મોટા થતા જાય છે? 11 ગુણ્યા 30, 7 ગુણ્યા 40. આ બધી ગણતરી કરવામાં ભૂલ પડવાના ચાન્સ કેટલા વધી જાય? અને બસ આ જ છે આ રીતની સૌથી મોટી મુશ્કેલી. તો સવાલ એ છે કે આ મોટા આંકડાઓથી બચવું કઈ રીતે? એનો જવાબ છે આપણી રીત નંબર 2, એકદમ સ્માર્ટ શોર્ટકટ, જેને કહેવાય છે ધારેલ મધ્યકની રીત. આ રીત પાછળનો આઈડિયા ખરેખર બહુ જ જબરો છે. મોટા આંકડાઓ સાથે માથાકૂટ કરવાને બદલે આપણે એક હોશિયારી વાપરીએ છીએ. આપણે વચ્ચેથી કોઈ એક આંકડાને પકડીને કહી દઈએ, ચાલ તું અમારો કામચલાઉ મધ્યક છે. પછી બસ એ જોવાનું કે બાકીના બધા આંકડા એનાથી કેટલા દૂર છે. આનાથી આપણી ગણતરી એકદમ નાની અને સહેલી થઈ જાય છે. આખી પ્રોસેસને આપણે 4 સહેલા સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, કોઈ એક મધ્ય કિંમતને એ માની લો. બીજું, દરેક એક્સઆઈમાંથી આ એને બાદ કરો. એને કહેવાય ડીઆઈ એટલે કે વિચલન. ત્રીજું, આ બધા વિચલનોની સરેરાશ કાઢો. અને છેલ્લે પેલો જે એ આપણે શરૂઆતમાં બાદ કર્યો હતો એને પાછો ઉમેરી દો. હિસાબ બરાબર? અને આ છે એનું સૂત્ર. જુઓ, અહીં આપણે છેલ્લે એ પાછો ઉમેરી દઈએ છીએ. કેમ? કારણ કે શરૂઆતમાં આપણે એને બાદ કર્યો હતો ને. બસ એને સરભર કરવા માટે. એ એક જાતનો કરેક્શન ફેક્ટર છે. અને આ સ્લાઇડ પર જુઓ, આ રીત કેટલી જોરદાર છે એ તરત સમજાઈ જશે. ડીઆઈ અને ફાઈ ગુણ્યા ડીઆઈ વાળા કોલમમાં આંકડા જુઓ, કેટલા નાના થઈ ગયા. -30, -20, 10. હવે આ આંકડાઓનો ગુણાકાર કરવો પેલા 330 અને 280 કરતાં કેટલો સહેલો છે. આ જ તો છે આ રીતનો અસલી જાદુ. પણ શું આપણે હજી આગળ વધી શકીએ? શું આ -30 અને -20ને પણ નાના કરી શકાય? જી હા, કરી શકાય. અને એ જ આપણને લઈ જાય છે આપણી ત્રીજી અને સૌથી પાવરફુલ રીત પર, પદ વિચલનની રીત. અહીંનો આઈડિયા તો એનાથી પણ સિમ્પલ છે. જો આપણા બધા વિચલનો કોઈ એક જ આંકડાથી ભાગી શકાતા હોય, જેમ કે અહીંયા 10થી, તો શું કામ ના ભાગવા? એનાથી તો ગણતરી હજી સહેલી થઈ જાય. જુઓ કેવી રીતે. -30નું -3 થઈ ગયું અને 20નું 2. હવે તો આપણી પાસે ફક્ત સિંગલ ડિજિટના આંકડા બચ્યા છે ગણતરી માટે. કમાલ છે ને? પણ હા, એક વાત યાદ રાખવાની. જો આપણે h એટલે કે વર્ગ લંબાઈથી ભાગાકાર કરીએ તો છેલ્લે જવાબમાં પાછો ગુણાકાર પણ કરવો પડે. એટલે જ આ સૂત્રમાં 2 કરેક્શન છે. એક તો એ ઉમેરવાનો અને બીજો h વડે ગુણાકાર કરવાનો. અને આ રહ્યું પરિણામ.
ખરેખર અદ્ભુત. UI વાળું કોલમ જુઓ, -3, -2, -1 અને FI ગુણ્યા UI નું કોલમ, એની ગણતરી તો મોઢે જ થઈ જાય. 6 ગુણ્યા -3 એટલે -18, 11 ગુણ્યા -2 એટલે -22. આનાથી વધુ સરળ શું હોઈ શકે? એક જટિલ ગણતરીને એકદમ રમકડા જેવી બનાવી દીધી. તો હવે આપણી પાસે 3 અલગ અલગ રીતો છે, પણ સવાલ એ છે કે ક્યારે કઈ વાપરવી. ચાલો એ પણ સમજી લઈએ. આ એકદમ સિમ્પલ ગાઈડ છે. જો આંકડા નાના નાના હોય તો સીધી સાદી પ્રત્યક્ષ રીત વાપરો, કોઈ માથાકૂટ નહીં. જો આંકડા મોટા હોય પણ વર્ગ લંબાઈ એકસરખી ના હોય તો ધારેલ મધ્યકની રીત કામ લાગશે. અને જો આંકડા મોટા હોય અને વર્ગ લંબાઈ પણ બધે સરખી હોય તો આંખ બંધ કરીને પદ વિચલનની રીત વાપરો, એ સૌથી ઝડપી અને સહેલી પડશે. પણ રોકાઓ, આજના આ વિશ્લેષણને પૂરું કરતા પહેલા એક બહુ ઊંડી વાત સમજવાની છે. આ આખી વાત ખાલી ગણિતની 3 રીતોની નથી, એનાથી પણ કંઈક મોટું છે. આ વાત બહુ જ જબરદસ્ત છે. ખાલી સૂત્રો ગોખી લેવા એ તો એવું છે કે જાણે આપણી પાસે કોઈ જાદુઈ વાસણ છે. પણ એ સૂત્રો કેમ બન્યા, કેવી રીતે બન્યા એ સમજવું, એ તો એ જ જાદુઈ વાસણ બનાવવાની કળા શીખવા જેવું છે. પછી ભલે વાસણ તૂટી જાય, આપણે નવું બનાવી શકીએ. એટલે સાચો પાઠ ગણતરીનો નથી, પણ વિચારની પ્રગતિનો છે. આ ત્રણેય રીતો એ બતાવે છે કે આપણે કેવી રીતે એક સમસ્યાને લઈએ છીએ, જેમ કે મોટી સંખ્યાઓને ગણતરી, અને એના માટે વધુને વધુ સારા, વધુને વધુ સ્માર્ટ ઉકેલો શોધીએ છીએ. પ્રત્યક્ષ રીતથી ધારેલ મધ્યક સુધી અને ત્યાંથી પદવિચલન સુધી. આ એક સફર છે. અને આ વિચાર ખાલી ગણિત પૂરતો નથી. તો ચાલો આજના વિશ્લેષણને આ એક સવાલ સાથે પૂરો કરીએ. જીવનમાં બીજું એવું ક્યાં ક્યાં છે જ્યાં સાચો જવાબ શું છે એના કરતાં એ જવાબ સુધી પહોંચવાની રીત, એની પાછળનો વિચાર, એ વધુ મહત્વનું છે? આના પર જરૂર વિચારજો.